સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં વડોદરા, નડિયાદ, નર્મદા, આણંદ તેમજ ઘણા બધા જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેલી છે। તો ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી છે। તો ગુજરાતના મોન્સૂનની ટ્રફ લાઇન પસાર થતી હોવાથી ઘણા બધા શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે, તેમજ મહીસાગર, દાહોદમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। તો આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અને સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી કરાઈ છે। તો આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બંગાળની ખાડીમાં ફરી એકવાર બની વાવાઝોડા જેવી સિસ્ટમ। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડા જેવી સિસ્ટમની રચના થઈ છે, જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવતી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે। તો આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે। તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ બનીને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષા માટે 4 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે। જ્યાં દોસ્તો સીબીએસઈની ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે। તો આ પરીક્ષા માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી સ્કૂલોએ 4 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે। તો જેમાં 15 ઓક્ટોબર સુધી લેટ ફી સાથેની રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે। ત્યારે 15 ફેબ્રુઆરીથી બોર્ડની થિયરી પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પશુપાલકોને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો ગુજરાત સરકારના આ નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તરફથી ₹5000ની સહાય આપવામાં આવશે। તો જાહેરાત અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ધાર્મિક યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર મળ્યા છે। તો નાણાપ્રધાન નિર્મલા સીતારામનની આગેવાની હેઠળના જીએસટી કાઉન્સિલની ગઈકાલે બેઠકમાં ધાર્મિક તીર્થયાત્રા કરનારાઓને સારા સમાચાર આપ્યા છે। તો બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ધાર્મિક યાત્રાઓ પર જનારાઓ અને હેલિકોપ્ટરની સેવાનો લાભ લેવા પર 18% ને બદલે માત્ર 5% જીએસટી ચૂકવવો પડશે। તો ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ્ર અગ્રવાલે પણ એએનઆઈને માહિતી આપી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગોંડલનો ગતિશીલ વિકાસ। તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ગોંડલનો ગતિશીલ વિકાસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરવામાં આવી છે। તો ગોંડલમાં 2 નવા 4 લાઇન બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 56.84 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। તો ગોંડલી નદી ઉપર રાજાશાહી સમયના 100 વર્ષથી વધુ જૂના 2 બ્રિજના રિનોવેશન માટે પણ ₹22.8 કરોડ ફાળવવામાં આવ્યા છે। તો આ ઉપરાંત 100 વર્ષ જૂના 2 બ્રિજ ઉપર હળવા વાહનો ચાલુ રહેશે તેવા નિર્ણય પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સાંજથી જ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં છોટાઉદેપુરમાં પણ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ચોમાસા તેના અંતિમ ચરણમાં સમયે રાજ્યમાં મેઘરાજા થોડા દિવસ બાદ ફરી એકવાર મધ્ય ગુજરાતને ધમરોળી રહ્યા છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ શરૂ થયો છે। તો ફરી એકવાર વરસાદની શરૂઆત થતાં મકાઈ, અડદ, તુવેર, કાળી ડાંગર, શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે એલર્ટ આપી દેવામાં આવ્યું છે।
ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મોદી સરકારે કેન્સરની દવાઓના ભાવ ઘટાડ્યા છે. જ્યાં દોસ્તો કેન્દ્રએ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કાઉન્સિલે કેન્સરની દવાઓ પરના જીએસટીમાં પણ ઘટાડો કર્યો છે. તો હવે કેન્સરની દવાઓ પર 12%ને બદલે માત્ર 5% જ જીએસટી લાગશે. તો જીએસટીમાં ઘટાડાથી કેન્સરની દવાઓમાં ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાનો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંકીપોક્સના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશોને એડવાઇઝરી જારી કરી છે. જ્યાં દોસ્તો મંકીપોક્સના વધતા જતા કેસોને ભારતમાં તેનો પ્રથમ શંકાસ્પદ પ્રકાશમાં આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જારી કરી છે. તો આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે અને તેમને તમામ શંકાસ્પદ દર્દીઓની સ્કેનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની પણ સલાહ આપી છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ક્વાડ મીટિંગ ભારતના બદલે અમેરિકામાં યોજાશે. જ્યાં દોસ્તો આ વર્ષે ક્વાડની મીટિંગ ભારતમાં નહીં યોજાય. તો ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતે અમેરિકાને આપ્યો છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત હવે 2025માં ક્વાડની યજમાની કરશે. તો અમેરિકામાં 21 સપ્ટેમ્બરે જો બાઇડનના હોમ સ્ટેટ ડેલાવિયરમાં ક્વાડ સમિટ યોજાઈ શકે છે. તો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અને જાપાનના વડાપ્રધાન કિમિયો કિશિદા પણ સામેલ થશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જીએસટી કાઉન્સિલની ગઈકાલે 54મી બેઠક યોજાઈ હતી. જેમાં વીમા પ્રીમિયમ ઉપર જીએસટી, ઓનલાઈન ગેમિંગ કન્ડિશન રિપોર્ટ અને અન્ય ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તો દોસ્તો મળતી માહિતી અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારના કર અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટી લાઈફ, હેલ્થ અને રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર લગાવવામાં આવેલો જીએસટી અને આવક સંબંધિત અહેવાલો પણ રજૂ કરાયા હતા. તો આ દરમિયાન સ્વાસ્થ્ય વીમા ઉપર પણ ટેક્સ 18%થી ઘટાડવામાં આવ્યો હતો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં હાઈ એલર્ટ. તો બાંગ્લાદેશ જેવો વિરોધ પ્રદર્શન શરૂ થયો છે. જ્યાં દોસ્તો પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવો વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયો છે. તો પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુક્તિને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ ઉપર છે. તો પીટીઆઈનો દાવો છે કે સેનાએ ઇસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓ ઉપર ભારે ગોળીબારી પણ કર્યો છે. તો કેટલાક પાકિસ્તાનીઓ પણ માર્યા ગયા છે. તો પાકિસ્તાનમાં બિન સત્તાવાર માર્શલ લો પણ છે, પરંતુ પ્રદર્શનકારીઓ આ વખતે લડી લેવાના મૂડમાં પણ છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે. જ્યાં દોસ્તો ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા 2 શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના બનાવી રહી છે. તો જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છનું ભુજ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનોનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તો તેથી ટૂંક સમયમાં જ ગુજરાતના કેટલાક લાંબા રૂટ ઉપર વંદે મેટ્રો શરૂ થાય તેવી શક્યતાઓ પણ છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજારમાં તેજી સાથે બંધ થયું હતું. જ્યાં દોસ્તો શેર બજાર ગઈકાલે તેજી સાથે બંધ થયું હતું. જ્યારે સેન્સેક્સમાં 375 પોઈન્ટના વધારા સાથે 81,559ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 84 પોઈન્ટના વધારા સાથે 24,936ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ગેરકાયદેસર મિલકતો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે. જ્યાં દોસ્તો સુરતના સૈયદપુરામાં ગણેશની પ્રતિમાઓ પર પથ્થરમારો કરવાની ઘટનાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. તો સૈયદપુરાની ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.